વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના પ્રકરણ 3 ના 9મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. લાસ્ટ આપણે બે પ્રકારો પૂર્ણ કર્યા. ફરી પાછા જરાક અહીંયા પ્રકારો એક વખત લખી જઈએ એટલે રિપીટ થઈ જાય અને એને થોડું તાજું કરી જઈએ. પહેલો પ્રકાર આપણે જોયો તો મૂલ્ય સાપેક્ષ માંગ. બીજો પ્રકાર આપણે જોયો તો મૂલ્ય અનપેક્ષ માંગ. ત્રીજો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ચોથો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. પાંચમો પ્રકાર એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ. કુલ 5 પ્રકાર આપણે શીખવાના છે. 5 પ્રકારમાં 2 પ્રકાર આપણે શીખી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે બીજા 2 પ્રકાર શીખવા છે. તો અહીંયા પહેલો પ્રકાર આપણે જોયો તો મૂલ્ય સાપેક્ષમાં જવાબ 1 થી વધુ, જવાબ 1 થી ઓછો, જવાબ આવે જ નહીં યાની કે ડેશ લીટી, જવાબ આવે 0 અને જવાબ આવે એક્ઝેક્ટ 1. કુલ 5 પ્રકાર આપણે શીખવાના છે. તો મૂલ્ય સાપેક્ષ માંગમાં મેં તમને કીધું હતું કે યાદ શું રાખીશું આપણે. તો યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું છે પ્રકાર નંબર 1. એકમાં શું યાદ રાખવાનું છે તો કે કિંમત અને માંગ. જો કોઈ વસ્તુની કિંમત કેટલી હોય તો કે 40 રૂપિયા હોય ત્યારે તેની માંગ 100 એકમ હોય. હવે વસ્તુની કિંમત ઘટીને 30 રૂપિયા થઈ જાય તો માંગ 150 એકમ થાય. આપણે અંદાજ લીધો છે 150 એકમ એટલે કે માંગ વધે. 100 ની 150 થાય, 200 થાય, 175 થાય, 125 થાય. પણ આપણે આ ઉદાહરણ લીધું છે 150. આ હતો પહેલો પ્રકાર, પ્રકાર નંબર 1. પછી નંબર 2 યાદ રાખશો તો આખો પ્રકાર યાદ રહી જશે. કિંમત અને માંગ. કિંમત 40, માંગ 100. કિંમત કેટલી તો કે 20, માંગ કેટલી તો કે 125. પહેલો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ, બીજો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોયા. થોડું રિપીટ કરી દે. હવે આપણે આજે જોવાનો છે પ્રકાર નંબર 3. બરાબર. કયો તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે આપણે ખબર છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું થાય તો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એક માર્કમાં સૂત્ર પણ તમને પૂછી શકે છે. હવે આપણે અહીંયા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં શું થશે તો કે અહીંયા માંગમાં ફેરફાર થશે પરંતુ કિંમતમાં ફેરફાર નહીં થાય. એટલે કે આમ તમે લખી શકો જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થતો નથી પરંતુ માંગમાં ફેરફાર થાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 0% ફેરફાર જ્યારે માંગમાં 100% ફેરફાર થાય
ત્યારે હવે આપણે બે વખત દાખલા તરીકે લઈએ છીએ એટલે ફરી પાછું એક વખત દાખલા તરીકે જ્યારે વસ્તુની કિંમત 40 હોય ત્યારે તેની માંગ 100 એકમ જ્યારે વસ્તુની કિંમત કેટલી થઈ જાય તો કે અહીંયા વસ્તુની કિંમત તો એટલી જ રહે છે એટલે કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો 40 હોય ત્યારે તેની માંગ 200 એકમ થાય. તો તમારામાંથી ઘણા લોકોનો પ્રશ્ન થશે કે માંગ 200 એકમ કેવી રીતના થઈ જાય? અત્યાર સુધી તો તમે એમ જ કહેતા હતા કે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. પણ અપવાદ આપણે જોઈ કા યાદ હોય તો એ પ્રશ્નની અંદર તો અપવાદ પ્રમાણેની વાત કરીએ તો ક્યારેક અપવાદરૂપ બજાર પણ જોવા મળે છે. જેમ કે કોઈ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આવી કોરોના જેવી મહામારી, પ્લેગ, પછી આવા ઘણા બધા પ્રકારના રોગચાળા અથવા આર્થિક કટોકટી અથવા વસ્તુની અછત અથવા ખેતીની અંદર, એટલે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, ખેતી ક્ષેત્રે ઉત્પાદન સારું ન થાય, વરસાદ ન પડ્યો, ઉત્પાદન સારું ન થાય, તો અમુક ચીજ વસ્તુઓ છે, બરાબર છે, એની કિંમત ભલે એટલી જ હોય છતાં એની માંગ વધતી હોય છે, કારણ કે પરિસ્થિતિ ઉપર આધારિત હોય છે. અને પછીનો પ્રકાર પણ એવો છે, એ પણ આની સાથે જોડાયેલો છે, સંકળાયેલો છે એમ કહીએ તો પણ ચાલે. એટલે માનો કે કાલે કોઈ આજના ન્યૂઝપેપરમાં અથવા તો આજે સાંજે તમને એવા ન્યૂઝ આવે કે કાલથી અથવા 1-2 દિવસ પછીથી બજારની અંદર કોઈ એક ચીજ વસ્તુની અછત સર્જાવાની છે અથવા તો બહુ ઓછી ચીજ વસ્તુ બજારની અંદર આવી ઉપલબ્ધ રહેશે કારણ કે એનું ઉત્પાદન ઓછું થયું છે. તો વસ્તુની કિંમત એટલી હશે ને છતાં પણ એની માંગ વધશે. એટલે કે વસ્તુની કિંમત 40 હશે છતાં એની માંગ શું થશે? વધશે. બીજું, કોઈ તહેવારનો સમયગાળો આવે, બરાબર, હમણાં જ નજીકના સમયમાં નવરાત્રી આવશે, તો નવરાત્રી દરમિયાન શું થાય તો કે ટ્રેડિશનલ ડ્રેસની માંગમાં વધારો થાય. હવે કિંમત ટ્રેડિશનલ ડ્રેસ મોટાભાગના લોકો શું કરે છે? ભાડે લઈ આવે. તો આખા વર્ષ દરમિયાન એનું ભાડું 500 રૂપિયા, એક દિવસનું ભાડું એનું 500 રૂપિયા હોય, છતાં 500 રૂપિયા એની 100 એકમ માંગ આખા વર્ષમાં થતી હોય, જ્યારે માત્ર નવરાત્રીમાં 500 રૂપિયાની 200 એકમની માંગ થઈ જાય. એટલે કે માંગમાં ઓટોમેટિક વધારો થાય, પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર. હવે આ જ વસ્તુને આપણે સૂત્રની અંદર મૂકીએ એટલે ખ્યાલ આવે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. રેડી? તો અહીંયા એના માટે આપણે પહેલા ફેરફાર કરવો પડશે કે કેટલો ફેરફાર થાય છે, કેમ ફેરફાર થાય છે, બરાબર છે. તો આપણે ગણતરી કરી લઈએ. મૂળ માંગ અને એમાં ફેરફાર. મૂળ માંગ હતી કેટલી? 100 એકમ અને થઈ કેટલી? 200 એકમ. એટલે કે એમાં ફેરફાર 100 એકમ નો થયો. તો મૂળ માંગ હતી 100, ફેરફાર થયો 100. ટકાવારી હંમેશા 100 હોય એટલે ક્રોસ ગુણાકાર, તો ફેરફાર મળે. માંગમાં થતો ટકાવારી ફેરફાર બરાબર 100 ગુણ્યા 100 ભાગ્યા 100 એટલે કે 100%. તો અહીંયા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો આવે? 100%. હવે આપણે લેશું કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, એટલે કે મૂળ કિંમત કેટલી હતી? 40. એમાં ફેરફાર કેટલો થયો? તો કે 0. કોઈ ફેરફાર થયો નથી. એટલે કે 40 કિંમત હતી અને 40 જ રહે છે, બરાબર છે. તો ટકાવારી કેટલા હોય? તો ટકાવારી કેટલા હોય? 100 હોય. તો ફેરફાર કેટલો? તો કિંમત માં
થતો ટકાવારી ફેરફાર બરાબર 100 ગુણ્યા ક્રોસ ગુણાકાર 0/40 એટલે જવાબ આવે 0%. તો અહીંયા જવાબ આવશે 0%. હવે ગાણિતિક પરિભાષા પ્રમાણે અંશમાં 0 હોય, અંશમાં એટલે ઉપર, જેના કપાળમાં ચાંદલો, ચાંદલો એટલે કે 0 હોય, અંશમાં 0 હોય તો આખું પદ 0 થઈ જાય. પણ અહીંયા અંશમાં 0 નથી, અહીંયા ક્યાં 0 છે? છેદમાં. એટલે કે ગાણિતિક પરિભાષા પ્રમાણે, સૈદ્ધાંતિક રીતે, નિયમ પ્રમાણે આનો જવાબ શક્ય નથી. એટલે જવાબ આવે ડેશ. જવાબ આવશે નહીં. તો હવે આની આકૃતિ કેવી થાય? આની આકૃતિ જોઈ લઈએ આપણે, એટલે પ્રકારમાં ખ્યાલ આવે. x અક્ષ, y અક્ષ, ડેશ ડેશ પણ તમે બોલી શકો છો ક્યાંય, બરાબર છે. હવે અહીંયા નીચેના ભાગમાં આવશે માંગ, આ બાજુ આવશે કિંમત. તો આપણે અહીંયા 40 રૂપિયા કિંમત છે, એટલે 1 2 3 4 5 10 20 30 40 50 1 2 3 4 5 50 નો આપણે ડિફરન્સ લઈએ છીએ માંગમાં, કારણ કે 100 અને 200 છે. 100 50 100 150 200 અને 250. હવે આની તમે આકૃતિ જોશો તો કઈ ટાઈપની બનશે? તો કે અહીંયા 40 રૂપિયા કિંમતે માંગ 100 એકમ છે. આ કિંમત કેટલી? 40. એટલે માંગ કેટલી? 100 એકમ છે. 40 રૂપિયા કિંમતે માંગ કેટલી? તો કે 200 એકમ. આ 200 એકમ. કિંમત બદલતી નથી. 200 એકમ. તો અહીંયા આ જે માંગ રેખા આવશે એ આમ આડી ધરીને સમાંતર આવશે. આને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર. પ્રકાર નંબર 3. બરાબર છે. ત્રીજા પ્રકારમાં તો કે જવાબ આવે જ નહીં, આવે જ નહીં એટલે લીટી, અને એની આકૃતિ પણ લીટી. લીટી એટલે કે આડી લીટી. આડી લીટી એટલે કે આડી ધરીને સમાંતર. ખાસ ધ્યાન રાખવાનું છે કે x અક્ષને સમાંતર કઈ આકૃતિ હોય, માંગની કઈ મૂલ્ય સાપેક્ષતા x અક્ષને સમાંતર હોય, તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એ x અક્ષને સમાંતર હોય. તો આને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. અહીંયા વિવરણમાં નીચેના ભાગમાં તમે આવું લખી શકો છો કે જ્યારે કોઈ વસ્તુની કિંમત 40 રૂપિયા હતી ત્યારે તેની માંગ 100 એકમ હતી. હવે કિંમતમાં કોઈ જ ફેરફાર થતો નથી, એટલે કે 0% ફેરફાર થાય છે, જ્યારે તેની માંગમાં 100%નો ફેરફાર થાય. અને તમે 150 પણ લઈ શકો છો, તો ટકાવારી 50 આવશે. 100%નો ફેરફાર થાય છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય તેને કહેવામાં આવે મૂલ્ય સાપેક્ષ માંગ. પણ કેવી? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. તો અહીંયા આપણો પ્રકાર ત્રીજો પૂરો થાય છે. ત્રીજા પ્રકારમાં આપણે શું કહ્યું? ખાસ આટલું યાદ રાખશો તો સરળતાથી તમને યાદ રહી જશે. એટલે ત્રીજા પ્રકારમાં આપણે શું કહ્યું? તો કે વસ્તુની કિંમત અને માંગ. કિંમત 40 ત્યારે માંગ 100. આ તો હજળ બંબ જ આવે, એટલે કે આમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. પેલી પ્રક્રિયા તો સરખી, 40 એ 100, 40 એ 100. હવે કિંમત કેટલી? તો કે 40 ત્યારે માંગ કેટલી? તો કે 200. હવે જો કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો, એટલે કે નીચે ફેરફાર નથી થતો, ખાસ યાદ રાખવાનું. નીચે ફેરફાર નથી થતો એટલે નીચે ફેરફાર 0 થાય છે. એટલે અહીંયા છેદમાં ફેરફાર 0 થતો હોવાને લીધે અહીંયા 0, અહીંયા ફેરફાર થાય છે એટલે માંગમાં ફેરફાર થાય છે. હવેનો ચોથો પ્રકાર જે આપણે જોવાનો છે એ ચોથા પ્રકારની અંદર શું બનશે? તો કે ચોથા પ્રકારમાં માંગમાં ફેરફાર નહીં થાય, કિંમતમાં ફેરફાર થશે. એટલે કે કેવી રીતના બનશે? આપણે ચોથો પ્રકાર અહીંયા પહેલા લખી દઈએ. નંબર 4. બરાબર. વસ્તુની કિંમત અને માંગ.
કિંમત 40 ત્યારે માંગ 100 બરાબર છે. હવે કિંમત કેટલી તો કે 30 તો માંગ કેટલી 100 છે. હવે આપણે આવો ત્રીજો પ્રકાર ત્રીજો નહીં ચોથો પ્રકાર આપણે જોવો છે. ચોથો પ્રકાર જોવા માટે પહેલા આપણે અહીંયા આ વસ્તુ ફરી પાછું રિપીટ કરી દઉં કે આ તમારે માત્ર તમારી જાણકારી માટે છે કે આ 0% અને 100% કેમ આવ્યા બરાબર રેડી. આ કે તમારે પ્રશ્નના જવાબના ભાગ રૂપે લખવાનું નથી બરાબર. તો હવે જઈએ આપણે પ્રકાર નંબર 4 માં. પ્રકાર નંબર 4 ની અંદર શું કહેવા માંગે છે એની અંદર જરા જોઈ જઈએ બરાબર, એટલે તમને ખ્યાલ આવે. ત્રીજો પ્રકાર આપણે અહીંયા પૂર્ણ કર્યો. કાઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. આપણે અહીંયા જેટલું જરૂરી છે એટલું જ ઇરેઝ કરીએ છીએ, રિમૂવ કરીએ છીએ. એટલે ચોથો પ્રકાર જે આપણે છે એ ફટાફટ પૂર્ણ કરી શકાય. રેડી. અહીંયા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં અહીંયા શું બનશે તો કે જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થતો હોવા છતાં માંગમાં બિલકુલ ફેરફાર થતો નથી તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 25% નો ફેરફાર થાય ત્યારે માંગમાં 0% નો ફેરફાર થશે. ફરી પાછું આપણે દાખલા તરીકે લઈએ. આ 25 ને 0% કેમ આવ્યા તો કે દાખલા તરીકે જ્યારે વસ્તુની કિંમત 40 રૂપિયા હોય ત્યારે તેની માંગ 100 એકમ અને વસ્તુની કિંમત 30 રૂપિયા થાય ત્યારે તેની માંગ 100 એકમ હોય. એટલે કે માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી, માંગ એટલી જ રહે છે બરાબર. તો એની આપણે મૂલ્ય સાપેક્ષતા નક્કી કરીએ એટલે વધારે ખ્યાલ આવે મૂલ્ય સાપેક્ષતા કેટલી બરાબર. તો પહેલા આપણે નક્કી કરીએ મૂળ માંગ એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો. તો માંગ હતી કેટલી 100 એકમ એટલે કે મૂળ માંગ કેટલી 100, ફેરફાર કેટલો જરાય નહીં 0, 100 ની 100 જ છે એટલે 0. તો ટકાવારી 100 એ હોય એટલે 100 એ કેટલા તો 100 ગુણ્યા 0 છેદમાં 100 એટલે ફેરફાર 0% થાય. તો અહીંયા 0% આવે. એવી જ રીતના મૂળ કિંમત કેટલી હતી તો કે 40 રૂપિયા, ફેરફાર કેટલો થયો 10, કિંમત 40 ફેરફાર 10 નો એટલે કે ઘટીને 30 થઈ. તો 100 એ ફેરફાર કેટલો તો 100 ક્રોસ ગુણાકાર ગુણ્યા 10 ભાગ્યા 40 એટલે કે 25% ફેરફાર થયો. તો અહીંયા ફેરફાર 25%. હમણાં જ આપણે ત્રીજા પ્રકારમાં વાત કરી હતી કે જેના કપાળમાં ચાંદલો એની કિંમત 0. એટલે કે કપાળમાં ચાંદલાનો મતલબ શું? કોઈના કપાળમાં જોઈને ચાંદલો જોઈને એમ ન કહેતા કે આની કિંમત 0 છે બરાબર. પણ કપાળમાં ચાંદલો એટલે અંશમાં ચાંદલો એટલે 0. તો અહીંયા જવાબ કેટલો આવે 0% અથવા તો ખાલી 0 પણ તમે લખી શકો. તો હવે આની આકૃતિ કેવી થાય એ જરા આપણે જોઈ લઈએ.
બરાબર છે? બે અક્ષ, x અક્ષ અને y અક્ષ. x x y y 0. બરાબર. તો અહીંયા નીચેના ભાગમાં આવે માંગ, આ બાજુ આવશે કિંમત. આપણે અહીંયા ડિફરન્સ 50 50 નો લઈએ છીએ, એટલે કે 50 100 150 200. આ બાજુ આપણે ડિફરન્સ 10 10 નો લઈએ છીએ, 10 20 30 40 50. તો હવે જોઈ લઈએ કે 40 એ 100, તો આ 40 અને આ 100, અને 30 એ પણ 100, તો આ 30 અને આ 100. તો આ જે આકૃતિ બને છે એ ઊભી ધરીને સમાંતર બને છે. આને કહેવાય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા તમે નીચે વિવરણમાં લખી શકો કે જ્યારે વસ્તુની કિંમત 40 રૂપિયા ત્યારે તેની માંગ 100 એકમ હતી. વસ્તુની કિંમત ઘટીને 30 રૂપિયા થઈ ગઈ, એટલે કે વસ્તુની કિંમતમાં 25% નો ફેરફાર થતો હોવા છતાં માંગમાં કોઈ જ પ્રકારનો કાંઈ જ ફેરફાર ન થતા આવી જે માંગ રેખા ઊભી ધરીને સમાંતર જોવા મળે છે તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. બરાબર. ત્રીજા પ્રકારમાં આડી ધરીને સમાંતર, જવાબ પણ આડો એટલે કે લીટી. ચોથા પ્રકારમાં ઊભી ધરીને સમાંતર, એટલે કે જવાબ ચોથ મુજબ લાડુ 0, એટલે આપણે 0 નક્કી કર્યું. તો ચાર પ્રકાર આપણા અહીંયા પૂર્ણ થયા: મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. હવે એના માટે ખાસ તમારે આ ચાર વસ્તુ યાદ રાખવાની છે. પાંચમો પ્રકાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું, એટલે આપણો પ્રશ્ન પૂરો થશે. પ્રકરણને લગતું મોટા ભાગનું કામ આપણું પૂરું થઈ જશે. તો પહેલા આપણે 40 એ 100, 30 એ 150, 40 એ 100, 20 એ 125, 40 એ 100, 40 એ 200, 40 એ 100 અને 30 એ 100. પહેલા બે પ્રકાર વ્યવહારિક દ્રષ્ટિએ યોગ્ય છે. અહીંયા અપવાદરૂપ કિસ્સા ઉભા થાય છે. અહીંયા ત્રીજા પ્રકારમાં કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો, એટલે કે છેદમાં કોઈ ફેરફાર નથી થતો, એટલે જવાબ આવે છે લીટી. અહીંયા માંગમાં કોઈ ફેરફાર નથી થતો, એટલે કે ઉપરના ભાગમાં 0 આવે છે, એટલે જવાબ આવે છે 0. આખું પદ 0 થઈ જાય. તો અહીંયા આપણે ચાર પ્રકાર પૂર્ણ થાય છે. આજના લેક્ચર છીએ આપનું આપના ઘરના સભ્યોનું ધ્યાન રાખશો, આવનારી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરશો. આ પ્રકરણ 3 ના જે પ્રશ્ન માંગની મૂલ્ય સાપેક્ષતા નામનો આપણે પ્રશ્ન ચાલુ કર્યો, એનો લગભગ આ ત્રીજો વિડિયો છે. તો કદાચ તમે આ બે પ્રકરણમાં, એટલે કે આ બે પ્રકારની અંદર તમને કાંઈ આઈડિયા ન આવતો હોય તો પહેલા બે વિડિયો આગળના, બરાબર છે, 6ઠો 7મો 8મો અને 9મો, એટલે કે 9મો વિડિયો મુકાશે. તો 7મો અને 8મા વિડિયોની અંદર ખાસ જે વિડિયો મૂકવામાં આવેલો છે એની અંદર ખાસ ફરી પાછું એક વખત જોઈ જવું, એટલે સરળતાથી તમને આવડી જાય. આભાર. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.